ખેરાલુ નાગરિક બેંકમાં વહીવટદારે મોડી સાંજે 7 વાગે ચાર્જ સંભાળ્યો। 4 ફેબ્રુઆરીએ બોર્ડ ઓફ નોમિનીઝ મહેસાણા અને 5મી હાઈકોર્ટમાં સવાલ થાય તે પહેલા નવો વળાંક। ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ભાજપનું સરકારી શાસન। નાગરિક સહકારી બેંકમાં વહીવટદાર તરીકે મહેસાણાના ઠાકર સાહેબની નિમણૂક। મહેસાણાના દીપકભાઈ જોશીની સાથે આવીને સત્તા સંભાળી। ખેરાલુ નાગરિક બેંકમાં ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમ હાલ ઘર ભેગી। ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી મુદ્દે છેલ્લા 2 મહિનાથી ચાલે છે રાજરમત। બેંકની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોને મુદ્દે પરિવર્તન પેનલ અને વિકાસ પેનલનો જંગ બોર્ડ ઓફ નોમિનીઝથી હાઈકોર્ટ સુધી પહોંચી ગયો। ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં મેનેજર સહિત સ્ટાફ હવે વહીવટદારના હવાલે। ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી યોજાશે કે નહીં તે પર સવાલ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।